સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મહેનતુ દૂધ ઉત્પાદકોના ખિસ્સા કાપીને હરામની કમાણીનો ભોગવટો કરતા ચોર ડિરેક્ટરો અને ચેરમેનને આજે ઓળખ. વર્ષોથી પૈસાની રેલમછેલમાં રમતા સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલની કુંડળી આજે કુડવાનું. મહાઠગની ખ્યાતિ પામેલા શામળભાઈ 500 થી 700 કરોડ રૂપિયાના આજે આસામી બની બેઠા છે. વેટનરીની દવાઓ સપ્લાય કરતી ડેરીની એસબી ગ્રુપ કંપની, સ્ટોન ક્વોરી અને બાયરમાં સેંકડો એકરોની જમીનના માલિક શામળભાઈ આજે આપણી ડેરીના ચેરમેન છે. આ ખુલ્લા રહસ્યની જાણ દરેક ઉત્પાદક દે છે કે ડેરીમાં 25 થી 30 હજાર રૂપિયાની નોકરી માટે 25 થી 30 લાખ રૂપિયાની બોલીઓ લાગી છે. ભરતીના આ કાંડમાં વર્ષે 5 કરોડ રૂપિયા તો ફક્ત શામળભાઈ ખાય છે. શામળભાઈની બીજી ઉચ્ચક આવકોમાં દરેક ટ્રાન્સપોર્ટરની ટેન્કર ઉપર રૂપિયા 25,000, બહારના રાજ્યોમાંથી આવતા 15 લાખ લીટર દૂધ ઉપર 1 લીટરે ₹1 દીઠ કમિશન અને સાબરદાણના રો મટીરિયલની ખરીદીમાં મોટી ઉચાપત કેવી રીતે થઈ શકે એની સિસ્ટમ પણ આપણા ચેરમેન શ્રીએ જ ગોઠવી છે. પૈસા પડાવવાનો એક પણ રસ્તો શામળભાઈની હરજોથી બનતો નથી અને એ ઓછા પડતા હોય એમ પૈસા પડાવવાના નવા રસ્તાઓ બનાવવા માટે ડેરીમાં લાખોની બિનજરૂરી ખરીદીઓ કરવામાં આવે છે, નવા પ્લાન્ટ નાખવામાં આવે છે અને બિનજરૂરી ભરતીઓ કરવામાં આવે છે. સાબર ડેરીના પૂર્વ એમડી શ્રીએ જ્યારે તેલંગાણા અને હૈદરાબાદની સરકાર સાથે મળી ઓછા ભાવે જમીન ખરીદીના એમઓયુ કર્યા હતા તો પણ એને કેન્સલ કરી આજે પ્રાઇવેટ પાર્ટી પાસેથી જમીન નક્કી કરવામાં આવી છે. તો શામળભાઈ આ સોદામાં તમે કેટલા બનાવ્યા? માત્ર ડેરીના ધંધાઓમાં ગોરખ ધંધા કરીને શામળભાઈ પટેલ વર્ષે કરોડો રૂપિયા બનાવે છે. આ એક પૈસા છે જે તમને ભાવ વધારાના રૂપિયા મળવાના હતા. શરમને વેચી ખાઈ જનારા આમના જેવા જ ચોરો અને મહાઠગો કેટલી સફાઈથી આપણી મહેનતના પૈસા ચાવ કરીને આપણા પર જ લાઠીચાર્જ કરવાની હિંમત કરી બેઠા છે. પોતાની સત્તાના ગુમાનમાં કદાચ એમને યાદ નથી રહ્યું કે જનતા વિફરશે તો ગમે તેવા મળદા પણ બેઠા થાય છે અને કેવા કેવા સિંહાસનો ડોલી ઉઠે છે. આ એકથી અમે કંઈ અટકવાના નથી. એક ખિસ્સા કાતરું અને પોતાની દૂધી પકડીને રાખે તોફાન આવી રહ્યું છે. હું છેલ્લા 4 વર્ષથી આ વિષય પર સંશોધન કરી રહ્યો છું અને દરેક ડિરેક્ટરની દરેક ચેરમેનની ક્યાં કેટલી કટકી કરી છે એ દરેક વસ્તુનો હિસાબ મારી પાસે છે.